નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 2 ઓગસ્ટ 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 27 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ સુધીના 50 મોસ્ટ ટાઈમ પે પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, આજથી 9 મહિનો શરૂ થઈ રહ્યો છે. તો જે મિત્રો રેગ્યુલર મહેનત નથી કરતા તે હવે સંકલ્પ કરી લો આજથી કે હવેથી રેગ્યુલર એક ટાઈમ ટેબલ બનાવીને મહેનત ચાલુ કરો. કારણ કે મિત્રો, સફળતા કન્સિસ્ટન્સીથી આવે છે, માટે દરરોજ તમે મહેનત કરો. બરાબર, એક ફિક્સ ટાઈમ ટેબલ બનાવી દો. ભલે થોડું વાંચો પણ દરરોજ વાંચો, અને આ રીતે તમે ધીરે ધીરે કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધો. અને કરંટ અફેર્સના વિડીયો પણ જો તમે રેગ્યુલર ન જોતા હોય તો મિત્રો, હવે રિક્વેસ્ટ છે કે દરરોજ સવારની 20 મિનિટ આવા આપણા ચેનલના વિડીયો માટે ફિક્સ કરી દો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર ન પડે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. મિત્રો, જે એકદમ ધ્યાનથી રેગ્યુલર ચેનલને જુએ છે મિત્રો, વિશ્વાસ રાખો, કરંટ અફેર્સનો પ્રશ્ન જ્યાં પણ આવશે ત્યાં તમે ઓપ્શન જોયા વગર સાચો જવાબ તરત ટિક કરી દેશો. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ધોરણ 1 થી 12 સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને મુખ્ય વિષય તરીકે સામેલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આજે એઆઈ છે એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તેને મુખ્ય વિષય તરીકે ધોરણ 1 થી 12 માં સામેલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે પંજાબ. આંતરરાષ્ટ્રીય T20માં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો આજે જુલાઈ 2026માં આંતરરાષ્ટ્રીય T20 હતી, તેમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયા છે વૈભવ સૂર્યવંશી. સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલયે પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે પ્રકૃતિ કેફે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. કારગિલ વિજય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, જે કારગિલ વિજય દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 26 જુલાઈના રોજ. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો એવોર્ડ જીતીને ઇતિહાસ રચનારી પ્રથમ સંથાલી ભાષાની ફિલ્મ કઈ બની છે? તો મિત્રો, આ ફિલ્મનું નામ છે આંગેન. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના વચગાળાના પ્રમુખ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન છે તેના જુલાઈ 2026માં વચગાળાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે વિશ્વનાથ આનંદે. કયા રાજ્યએ તેની મુખ્યમંત્રી નાસ્તા યોજનાનું નામ બદલીને પેરુથલાઈવર કામરાજ નાસ્તા યોજના કર્યું છે? તો મિત્રો, આ જે MDM યોજના છે તેનું નવું નામ ચેન્જ કર્યું છે તમિલનાડુ સરકારે. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, જે કોમનવેલ્થ ગેમ્સ રમાઈ છે તેનું 23મું સંસ્કરણનું આયોજન થયું છે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે. ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ કોન્ફરન્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ કોન્ફરન્સ હતી તેનું આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાનના જોધપુરમાં. કોમનવેલ્થ ગેમ્સ 2026માં વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આજે કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ હતી તેમાં મીરાબાઈ ચાનુએ જીત્યો છે ગોલ્ડ મેડલ. અને મિત્રો, આ પ્રથમ ગોલ્ડ ભારત માટે મીરાબાઈ ચાનુએ જ જીત્યો હતો. પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ક્યાં યોજાશે? તો આજે ફિલ્મ ફેસ્ટિવલ થવાનું છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, તેનું આયોજન થવાનું છે શ્રીનગરમાં. જંગલમાં આગ લાગવાને કારણે કયા દેશે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? તો મિત્રો, આજે જંગલમાં આગ લાગે કે જેને દાવાનળ કહેવાતું હોય છે, અને આવી જ જંગલમાં આગના કારણે જુલાઈ 2026માં કટોકટી જાહેર કરી હતી સ્પેને.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ જલ્દીથી કરી લો. વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આજે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધું છે અનાહત સિંહે. પરીક્ષા સુધારણા અને ગેરરીતિઓને રોકવા માટે રચવામાં આવેલી હાઈ પાવર ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કોને સોંપવામાં આવ્યું છે? તો મિત્રો આજે હાઈ પાવર ટાસ્ક ફોર્સ રચાઈ છે કે જે પરીક્ષાઓની સુધારણા અને ગેરરીતિઓને રોકશે અને તેનું નેતૃત્વ કરવાના છે નંદન નિલેકણી. ભારતનું 45મું વર્લ્ડ હેરિટેજ સાઇટ કયું બન્યું છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. અને આ જે 45મું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભારતનું, તે બન્યું છે ઉત્તર પ્રદેશનું સારનાથ. ભારતે બ્રિક્સ સમિટ 2026 માટે કયા દેશના વડાપ્રધાનને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે? તો આજે બ્રિક્સ સમિટ 2026 થવાની છે તેમાં જે દેશના પ્રધાનમંત્રીને એટલે કે વડાપ્રધાનને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરાયા છે તેઓ છે બાંગ્લાદેશના તારિક રહેમાન. સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું ભારતનું ચોથું રાજ્ય કયું બન્યું છે? આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો મિત્રો આજે યુસીસી છે યુનિફોર્મ સિવિલ કોડ, તેને સૌથી પ્રથમ લાગુ કરનારું રાજ્ય હતું ઉત્તરાખંડ, બીજું રાજ્ય હતું આપણું ગુજરાત, ત્રીજું રાજ્ય હતું અસમ અને હવે ચોથું રાજ્ય બની ગયું છે મધ્યપ્રદેશ. ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વેનનું નામ શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્યુરિફિકેશન વેન છે તેનું નામ રખાયું છે જલિયાન. ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો આજે 25 મીટર પિસ્ટલ સ્પર્ધા થઈ હતી તેમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે ઈશા સિંહે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર હાઈ કમિશનર તરીકે કોનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિએ સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર હાઈ કમિશનર તરીકેનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે વોકર તુર્કનો. આવકવેરા વિભાગના નવા ઓફિસ કોમ્પ્લેક્સ કે જેનું નામ છે આયકર સિંધુ, તેનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે આયકર સિંધુ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે. અને મિત્રો આનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા સીતારમણજીએ. WNBA ઓલ સ્ટાર ગેમની મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ બની છે? તો મિત્રો આજે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે તે બની છે જોક્વેલ જોન્સ. વિશ્વની સર્વશ્રેષ્ઠ કન્ઝ્યુમર બેંક 2026નું સન્માન કઈ બેંકને આપવામાં આવ્યું છે? સન્માન મળ્યું છે SBI ને એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી પહેલો મેડલ કોણે જીત્યો છે? મિત્રો એ વાત થઈ છે સૌથી પહેલા મેડલની, પછી કોઈ પણ મેડલ હોય ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ ગમે તે, પ્રથમ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પ્રથમ મેડલ જીત્યો હતો અને ભારતનું ખાતું ખોલાવ્યું હતું બિહારના ઝંડુ કુમારે. મિત્રો તેઓ એક પેરા એથ્લીટ છે. દેશનું અગ્રણી મેરીટાઈમ અને મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે કયા રાજ્યએ શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 લોન્ચ કરી છે? તો મિત્રો આજે શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 છે તેને લોન્ચ કરી છે આપણા ગુજરાતે. RBIએ કઈ સંપ્રદાયની પોલિમર બેંક નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે? તો મિત્રો આ પોલિમર બેંક નોટ એટલે કે પ્લાસ્ટિકની નોટો કે જેને ફિલ્ડ ટ્રાયલને મંજૂરી અપાઈ છે RBI દ્વારા, તે છે 10 અને 20 રૂપિયાની નોટ. ચીનના હાંગઝાઉમાં આયોજિત ISSF વર્લ્ડ કપ 2026માં ભારત માટે પ્રથમ પદક કયા નિશાનેબાજે જીત્યો હતો? તો મિત્રો આજે ISSF વર્લ્ડ કપ 2026 હતું તેમાં ભારત માટે પ્રથમ પદક જીત્યો છે સંયમ વિજે.
ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો આજે આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન એવોર્ડ છે તે અપાવવાનો છે અભિનેતા પંકજ ત્રિપાઠીને. મિત્રો આમને તમે વેબ સિરીઝ મિર્ઝાપુરમાં જોયા હશે અને એ સિવાય પણ સ્ત્રી 2 અને બીજી ઘણી પ્રસિદ્ધ ફિલ્મોમાં તમે અમને અભિનય કરતા જોયા હશે. માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરનારી આસામની પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો આજે આસામની પ્રથમ મહિલા છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટને સફળતાપૂર્વક સર કર્યું છે. તેમનું નામ છે રૂપમોની ગુરહ. માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે કયા રાજ્યએ હાથીઓ પર રેડિયો કોલર લગાવવાની યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે રેડિયો કોલર છે તે લગાવવાનું છે ઉત્તરાખંડ. ગોલ્ડ બાયોસ ચેમ્પિયનશિપના રાઉન્ડ 3નું સ્પોર્ટિંગ ક્લાસ ટાઇટલ જીતીને કયા ભારતીય પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર રેસિંગ ટાઇટલ જીત્યું છે? તો આજે પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર રેસિંગ ટાઇટલ છે તેને જીતી લીધું છે આદિત્ય પટનાયકે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત 5 મેડન ઓવર ફેંકીને 5 વિકેટ લેનાર વિશ્વના પ્રથમ બોલર કોણ બન્યા છે? તો મિત્રો સતત 5 મેડન ઓવર અને એમાં દરેક ઓવરમાં એક એક વિકેટ લઈને આઉટ કરનારા પ્રથમ બોલર બની ગયા છે જસ્ટિન ગ્રીવ્સ. મિત્રો તેઓ વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર છે અને આ 5 મેડન ઓવર અને 5 વિકેટ તેમણે લીધી હતી પાકિસ્તાનની. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026નું શુભંકર એટલે કે મેસ્કોટ શું રાખવામાં આવ્યું છે? મિત્રો આજે 23મી કોમનવેલ્થ ગેમ્સ છે તેનું મેસ્કોટ રખાયું છે પિન્ની નામનું એક યુનિકોર્ન. ઓરલ કેન્સરની પ્રારંભિક ઓળખ માટે મુખ આરોગ્ય નામની એઆઈ આધારિત ટેકનોલોજી કઈ સંસ્થાએ વિકસાવી છે? તો મિત્રો આજે મુખ આરોગ્ય નામની એઆઈ ટેકનોલોજી છે તેને વિકસાવી છે ભોપાલની ગાંધી મેડિકલ કોલેજે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ન થાય. દર વર્ષે 31 જુલાઈએ ભારતના કયા મહાન સાહિત્યકારની જન્મજયંતિ ઉજવવામાં આવે છે કે જેમને ઉપન્યાસ સમ્રાટના નામથી પણ ઓળખવામાં આવે છે? તો મિત્રો 31 જુલાઈએ જેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે કે જેમણે ઉપન્યાસ સમ્રાટના નામથી પણ ઓળખાય છે તેઓ છે મુનશી પ્રેમચંદ. કઈ રાજ્ય સરકારે મી સેવા પોર્ટલ પર તમામ પરિવારોનું ઇલેક્ટ્રોનિક ફેમિલી રજિસ્ટર બનાવી રહી છે? તો આજે મી સેવા પોર્ટલ છે તેના પર પરિવારનું ઇલેક્ટ્રોનિક ફેમિલી રજિસ્ટર તૈયાર કરી રહી છે તેલંગાણા સરકાર. ગણિતના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ મેડલ જીતનારી ઇતિહાસની ત્રીજી અને ચીનની પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો આજે ગણિતનું જે નોબેલ કહેવાતું હોય એવું પુરસ્કાર છે ફિલ્ડ મેડલ તેને જીતનારી ચીનની પ્રથમ મહિલાનું નામ છે હાંગવાંગ. બેક્ટેરિયા આધારિત સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ કયા દેશના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે? તો મિત્રો આજે સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ છે કે જેમાં જે પણ આ રીતે કોન્ક્રીટનું કંઈ સામાન બનાવેલો હશે અને જો તેમાં તિરાડ પડશે તો અંદર રહેલા બેક્ટેરિયા આપોઆપ જ એટલે કે એમની જાતે જ આ તિરાડને પૂરી દેશે. અને આવું સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ બનાવ્યું છે નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ. અસમનું પુરાબી આઈસ્ક્રીમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય જથ્થો કયા દેશમાં મોકલવામાં આવ્યો છે? તો મિત્રો આ ખૂબ જ પ્રખ્યાત આઈસ્ક્રીમ છે અસમનો પુરાબી આઈસ્ક્રીમ અને તેનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે ભૂટાનમાં. ભારતે કયા દેશ માટે પોતાની પ્રથમ પ્રત્યક્ષ વ્યાપારી કન્ટેનર માલગાડી ઓપરેટ કરી છે? તો મિત્રો આજે વ્યાપારી કન્ટેનર માલગાડી છે તે ભારતે ઓપરેટ કરી છે નેપાળ સાથે. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો આજે પુરુષોની 10,000 મીટર સ્પર્ધા હતી તેમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીયનું નામ છે ગુલવીર સિંહ. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ આ અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે?
તો મિત્રો આ ખૂબ જ મહત્વનું અભિયાન છે નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ, અને તેને શરૂ કર્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં લીડરશિપ ઇન સિનેમા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ જે એવોર્ડ છે લીડરશિપ ઇન સિનેમા તે અપાયો છે કાંતારા ફિલ્મના નિર્દેશક અને અભિનેતા ઋષભ શેટ્ટીને. દુર્લભ પૃથ્વી તત્વો એટલે કે રેર અર્થ મેટલ માટે એક્સપ્લોરેશન લાયસન્સ જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આ પ્રથમ રાજ્ય બન્યું છે રાજસ્થાન. પીપલ્સ ઓનર્સ એવોર્ડ મેળવનાર પ્રથમ સ્પીડ સ્કેટર કોણ બન્યા છે? તો મિત્રો આજે પીપલ્સ ઓનર એવોર્ડ છે તેને મેળવનાર પ્રથમ સ્પીડ સ્કેટર બની ગયા છે જાપાનના મિહો તાકાજી. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં કોણે નવો રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આજે 100 મીટર T47 સ્પર્ધા હતી તેમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે દિલીપ મહાદુ ગાવિતે. માર્કેટ ડિસ્ટોર્શન પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત 82મા સ્થાનેથી કૂદકો મારીને કયા સ્થાન પર પહોંચી ગયું છે? તો મિત્રો જુલાઈ 2026માં આજે રિપોર્ટ આવ્યો છે કે જેમાં ભારતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ભારત 82મા સ્થાનેથી કૂદકો મારીને આવી ગયું છે સીધું 57મા નંબર પર. કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા સંમેલન 2026 ક્યાં યોજવામાં આવશે? તો મિત્રો આજે કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા સંમેલન છે તેનું આયોજન થવાનું છે રાજસ્થાનના જયપુર ખાતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમને અમને વિનંતી છે કે અત્યારે જ જલ્દીથી કરી લો. જુલાઈ 2026ના આઈસીસી પુરુષ વન ડે બેટિંગ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં આઈસીસી પુરુષ વન ડે બેટિંગ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બેટ્સમેન બની ગયા છે શુભમન ગિલ. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. મિત્રો જો હજુ સુધી આ વિડીયો જોવાનો બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો, કારણ કે 3 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 વાગે જુલાઈ મહિનાનો મંથલી કરંટ અફેર્સ પર ચેનલ પર આવી જવાનો છે કે જેમાં આપણે જુલાઈ મહિનાના પર 200 મોસ્ટ એમપી પ્રશ્નો કવર કર્યા છે. તો મિત્રો જો હજુ સુધી જૂનનો જોવાનો બાકી હોય તો આને જોઈ લેજો, જેથી કરીને તમારા બેકલોગ ભેગો ના થાય. અને મિત્રો આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લેતા હોઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. તો મિત્રો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જો ના જોવું હોય અને સ્માર્ટ વર્ક કરવું હોય તો આ ક્વોલિટી વિડીયોને જરૂરથી જોઈ લેજો. જો આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આ બધા જ સિલેક્ટેડ ક્વેશ્ચન છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે. આ દરેક વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આને બિલકુલ પણ મિસ ન કરતા અને આ મંથલી વિડીયોને જરૂરથી જોઈ લેજો. અને જ્યારે પણ તમે કોઈ પણ પરીક્ષા આપવા જતા હોય તો એટલીસ્ટ પાછળના 6 થી 8 મહિનાના મંથલી કરંટ અફેર્સના વિડીયો તો જરૂરથી જોઈ જ લેજો. મિત્રો આ બધા જ વિડીયો છે, ફરીથી કહું છું, આ જો તમામ વિડીયો તમે જોઈ લેશો તો મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે કોઈ મેગઝીન વાંચવાની જરૂર નહીં પડે. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને રિક્વેસ્ટ છે કે તમે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર આવતા ડેઇલી કરંટ અફેર્સના વિડીયો અચૂકથી જોજો કે જેમાં આપણે માત્ર 20 મિનિટમાં રોજના 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમના આ 50માંથી કેટલા સાચા પડ્યા તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પરંતુ એ પહેલાં મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં આપે છે તેમાંથી દરરોજ આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નોના જવાબ આપ્યા છે તેમાંથી જે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે અને તે 3 મિત્રોના નામ છે મહેશભાઈ પરમાર, પારુલબા રાઠોડ અને પ્રદીપ બારિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે છે, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ બધું જ કોમેન્ટમાં દરરોજ જણાવે છે. માટે આ 3 મિત્રોનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી આપજો.
બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું ભારતનું ચોથું રાજ્ય કયું બન્યું છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. અને મિત્રો, કરંટ અફેર્સ તો એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ એને જોવાની આદત અચૂકથી રાખજો. એમ પણ મિત્રો, તમારી 15-20 મિનિટ ડેઇલી ક્યાંક ને ક્યાંક કોઈક રીલ્સ જોવામાં કેવી રીતે બગડતી જશે, તો એના બદલે તમે 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને દરરોજ અચૂકથી આપતા થઈ જાઓ, જે તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરશે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ તમારી પોતાની ચેનલ છે, માટે જ આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. જો ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.